વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 12, પ્રકરણ 3, સુરેખ નિયત સંબંધ. અગાઉના વિડીયોમાં આપણે છેલ્લે નિયત સંબંધાંકની ગણતરી કરી હતી અને ત્રુટિની કિંમત મેળવી હતી. ત્રુટિ કેવી રીતે મેળવી હતી મેં તમને સમજાવતું. E બરાબર y માઇનસ વાય કેપ કરવું પડે. હવે આજે આપણે ઉદાહરણ નંબર 7ની વાત કરવાની છે. પેજ નંબર 130 ઉપર સુરેખ સહસંબંધના પ્રકરણના ઉદાહરણ 12ની માહિતી પરથી નફાની વેચાણ પરની નિયત સંબંધ રેખા મેળવો અને 3 કરોડ જ્યારે વેચાણ હોય ત્યારે નફાનું અનુમાન કરો. દાખલો ગણવાનો છે આપણે નિયત સંબંધનો, રકમ સહસંબંધી લેવાની છે. એ ચેપ્ટર ઉપરથી થોડીક આપણે માહિતી મેળવી લઈએ. તો એના માટે આપણે પ્રકરણ 2 એનું ઉદાહરણ નંબર 12નો અભ્યાસ કરવાનો છે. એટલે પેજ નંબર 79 ઉપર એમાં જે કિંમતો આપી છે ને એ હું તમને બધી ખાલી લખી દઉં છું. સિગ્મા એક્સનો ટોટલ આવશે 18, સિગ્મા વાયનો ટોટલ આવશે 50,500, સિગ્મા યુનો ટોટલ આવશે 0, સિગ્મા વીનો ટોટલ આવશે 1, સિગ્મા યુ સ્ક્વેરનો ટોટલ આવશે 60, સિગ્મા વી સ્ક્વેરનો ટોટલ આપ્યો છે 489 અને સિગ્મા યુવી આપેલા છે 121 પ્લસ અહીંયા યુ બરાબર 10 x માઇનસ 2 કરેલા છે, જ્યારે વી બરાબર y માઇનસ 5600 છેદમાં 100 કરેલા છે. સહસંબંધનું ચેપ્ટર એવું હતું કે ભાઈ ઉગમ બિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી મુક્ત છે. એટલે અહીંયા તમે ચલને કદાચ ગમે એટલા વડે ગુણાકાર કરો, ભાગાકાર કરો, એનાથી એનો જવાબ બદલાતો નહીં. અહીંયા આપણે નિયત સંબંધની વાત કરવાની છે. તો નિયત સંબંધના ચલમાં એવું નથી. તો સૌપ્રથમ પહેલાં આપણે બધી કિંમતો મેળવવી પડશે. તો આપણે બધી કિંમતો મેળવી લઈએ. જો એક સ્ટેપ બાય સ્ટેપ તમને દાખલો ગણાવું છું. એન અને આપેલું તો આપેલા અવલોકનોની સંખ્યા 9 આપી હતી. આપણે આપણા સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણતા જઈએ. જો પહેલું સ્ટેપ આવશે એક્સ બાર, સિગ્મા એક્સના છેદમાં એન. સિગ્મા એક્સ તમને આપેલા છે જો 18, એન એટલે આપેલા અવલોકનોની સંખ્યા 9. એટલે તમારા એક્સ બારનો જવાબ આવશે 2. બીજું છે વાય બાર, સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા વાય આપણને વિદ્યાર્થી મિત્રો આપી દીધા. જો કેટલા? 50,500 ભાગ્યા 9. કેલ્સીનો આપણે ઉપયોગ કરશું. 50,500 ભાગ્યા 9 એટલે તમારો જવાબ આવશે 5611.11. હવે ત્રીજી કિંમત બીની. હવે ટૂંકી રીતે આપી છે તો ટૂંકી રીતે આપણે ગણતરી કરાવું. મેં તમને સમજાવ્યું હતું ભાઈ સહસંબંધ છે ને ઉગમ બિંદુ સ્કેલ માપના પરિવર્તનથી મુક્ત છે, પણ નિયત સંબંધમાં એવું નથી ખાસ. એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં એન સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ કૌંસનો વર્ગ ગુણ્યા સીવાયના છેદમાં સી એક્સ કરું. એને આપ્યા છે 9.
તમે જોઈ શકશો સિગ્મા યુની કિંમત યુવીની કિંમત આપી છે આપણને 121. સિગ્મા યુની કિંમત આપી છે 0. સિગ્મા વીની કિંમત આપી છે 1. છેદમાં 9 એમને યુ સ્ક્વેરની કિંમત આપી છે 60. વી સ્ક્વેરની આપણે ક્યાંય જરૂર છે -0² ગુણ્યા વાયને જો કેટલા વડે ભાગાકાર કર્યા છે વીમાં, તો કે વાયને 100 વડે, એટલે અહીં ગુણ્યા 100 આવશે. એક્સમાં ભાગાકાર નથી કર્યા, ગુણાકાર કર્યા છે. ચોપડીમાં આપી છે એના કરતાં સરળ પદ્ધતિ કરાવો, 1/10 લખી નાખોના, તમારું કામ સરળ થઈ જાય. સાદુરૂપ આપી 9 ગુણ્યા 121 કરી એટલે તમારો જવાબ આવશે 1089 -0. 9 ગુણ્યા 60 કરી 540 ગુણ્યા છેદનો છેદ અંશમાં જાય એટલે 1000 આવશે. તમારો બીનો જવાબ આવશે 1089 ગુણ્યા 1000 છેદમાં 540. ગણતરી કરો એટલે બીનો જવાબ આવશે 216.66 એમ આવે છે, 216.67. આ બીની કિંમત મળી. ચોથું સ્ટેપ, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. તમારો વાય બારનો જવાબ કેટલો આવ્યો આપણે અગાઉ ગણ્યો તો 5611.11 માઇનસ બીનો જવાબ આવ્યો 2016.67. એક્સ બારનો જવાબ આપણે શોધ્યો હતો 2. 5611.11 11 એમને માઇનસ 2016 ગુણ્યા 16.67 ગુણ્યા 2 કરશો એટલે એનો જવાબ આવશે 4033.34. બાદબાકી કરતા જવાબ આવશે 1577.77. પાંચમું સ્ટેપ, મોડેલ અન્વયોજન વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. 1577.77 પ્લસ 2016.67 એક્સ. રકમમાં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો, એક્સ બરાબર આપણને કેટલા આપ્યા છે તો કે 3 કરોડ. એટલે 3 આપણે મૂકશું. માં પણ આપણને માહિતી લગભગ જો કરોડમાં જ આપી હતી. એક્સ બરાબર 3 લેતા 1577.77 પ્લસ 2016.67 ગુણ્યા 3. 1577.77 2016.67 ગુણ્યા 3 કરો, તમારો જવાબ આવશે 6050.01. મોડેલ વાય કેપ બરાબર સરવાળો કરશું 7627.78. એની માહિતી 1000માં આપી છે તો પાછળ 1000 લખી નાખશું કે 1000 વડે ગુણી નાખશું. હવે અહીંયા તમારે ટૂંકા દાખલા શીખવાના છે. બીના અલગ અલગ વૈકલ્પિક સૂત્ર મેં તમને આગળના વિડીયોમાં અભ્યાસ કરાવેલા છે, જેની આપણે માહિતી મેળવવાની છે. એના માટે આપણે ઉદાહરણ નંબર 8નો અભ્યાસ કરીએ. પેજ નંબર 132 ઉપર જેટલી રકમ આપી છે એ લખી દઉં છું. 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદ સેમી અને બાજરીનું ઉત્પાદન નીચે મુજબ છે. તે પરથી નીચે મુજબના માપ મળ્યા છે. એન કેટલા આપ્યા તો કે 10. એક્સ બાર તમને આપી દીધા 40, વાય બાર 175, એસએક્સ બાર, કોવિચરણ એક્સ વાય 360. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે તમને વાય કેપ કીધું છે શોધવાનું. શું કીધું છે?
યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 8 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે. આ ઉદાહરણ અને 9મું ઉદાહરણ, આ બેમાંથી એક દાખલો પરીક્ષામાં હશે જ. એક્સ બાર વાય બાર તો આપણી પાસે છે, એટલે આપણે સીધી ગણતરી કરશું પહેલું બીથી. બીનું સૂત્ર લખશું કોવિચરણ એક્સ વાયના છેદમાં એસએક્સનો વર્ગ. કોવિચરણ એક્સ વાય તમને આપેલું છે 360, એસએક્સ આપ્યા છે 12નો વર્ગ. 360ના છેદમાં 144. તમે ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 2.5. આ બીનો જવાબ આવ્યો. 2.5 એ શેનો જવાબ આવ્યો? બીનો. બીજું સ્ટેપ, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર તમને જો રકમ આપેલું છે 175 માઇનસ 2.5. એક્સ બારનો જવાબ તમારી પાસે છે જો એક્સ બારનો જવાબ તમારી પાસે છે કેટલો છે? 40. 175ના 75 એમને 2.5 ગુણ્યા 40 કરો, એનો જવાબ આવશે 100. બાદબાકી કરતાં એનો જવાબ આવશે 75. પાંચમું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એની કિંમત મળી 75, બીની કિંમત મળી 2.5 એક્સ. એક્સ બરાબર આપણને કાંઈ આપ્યું નથી, એટલે આપણે અહીંયા દાખલો થઈ ગયો પૂર્ણ. આ જ રીતે ઉદાહરણ નંબર 9 ખાસ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ, પરીક્ષામાં કાં 8મું ઉદાહરણ અથવા 9મું ઉદાહરણ, આ બેમાંથી એક ઉદાહરણ પરીક્ષામાં હશે જ, એવી બાબત સમજી લેજો. ખાસ કહું છું આ બાબતો માટે. જો કુટુંબની વાર્ષિક આવક એક્સ અને મ્યુચ્યુઅલ ફંડનું વાર્ષિક રોકાણ વાય નીચે મુજબની માહિતી આપેલી છે. લાખ અને હજારમાં આપ્યું છે. તમને એક્સ બાર આપી દીધા. જો એક્સ બાર કેટલા આપ્યા તો કે 5.5. વાય બાર આપી દીધા 40.5. એસએક્સ આપ્યા 1.2. એસવાય આપ્યા 12.8. આર આપી દીધા 0.65. આર એટલે સહસંબંધાંક. એસએક્સ એટલે એક્સનું પ્રવિ ને એસવાય એટલે વાયનું પ્રવિ તમને આપી દીધું. પ્લસ એક્સમાં શું આપ્યું? એક્સ એટલે તો કે કુટુંબની આવક. ને એ આવક જે આપી છે ને એ લાખમાં આપી છે. વાય બરાબર શું આપ્યું છે? ખાસ આ બાબત સમજો, એટલા માટે આ બધું લખીને સમજાવું છું. વાયમાં શું આપ્યું છે જો તો કે વાર્ષિક રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં આપેલું છે. અને એ રોકાણ જે આપેલું છે ને એ રોકાણ 1000માં આપ્યું છે. શેમાં આપ્યું છે? પ્લસ કુટુંબની જો વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોય, જો કુટુંબની વાર્ષિક આવક એટલે એક્સ આપેલું છે 4.5 લાખ, તો વાર્ષિક રોકાણનો અંદાજ મેળવવાનો છે. એટલે એનું આપણે અન્વયોજન કરશું. હજુ આ દાખલામાં એક્સ બાર અને વાય બાર તો વિદ્યાર્થી મિત્રો આપેલા છે, એટલે આપણે અહીંયાથી ગણતરી નથી કરવાની. આપણે સીધી ગણતરી કરશું બીથી. તમારું પહેલું સ્ટેપ,
બી બરાબર આર ઇન્ટુ એસ વાયના છેદમાં એસ એક્સ આવશે. તો યાદ રાખજો, કોવિચરણ આપ્યું હોય ને એટલે વર્ગ આવે, આર આપ્યું હોય ને એટલે વર્ગ નહીં આવે. આરનો જવાબ કેટલો આપ્યો જો 0.65. એસ વાય કેટલું આપ્યું તો કે 12.8. એસ એક્સનો જવાબ કેટલો આપ્યો તો કે 1.2. બંનેનો ગુણાકાર ભાગાકાર કરશું એટલે તમારા બીનો જવાબ આવશે 0.65 ગુણ્યા 12.8 ભાગ્યા 1.2 એટલે 6.93 એવો આવે, એટલે 6.93. બીજું સ્ટેપ એ શોધી, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર નહીં તમને બધું રકમમાં આપી દીધું હતું. વાય બાર કેટલા આપ્યા છે તમે જોઈ શકશો, 40.5. બીનો જવાબ આવ્યો 6.93. એક્સ બારનો જવાબ તમને આપ્યો છે 5.5. 40.5 40.5 એમને 6.93 ગુણ્યા 5.5 કરો એટલે તમારો જવાબ આવશે 38.12. બાદબાકી કરશું એટલે એનો જવાબ તમારો આવશે 40.5 માઇનસ 38.5 કરો 2 પોઈન્ટ, અથવા અહીંયા પેલા રાખો તમે કદાચ, જો તમે અહીંયા 6.93 ગુણ્યા 5.5 કરશો એટલે 38.115 જવાબ આવે. એટલે 115 રાખશો તો પછી એમાં બાદબાકીમાં પ્રશ્ન રહેશે, પછી રૂપાંતર કરવું હોય તોય વાંધો નહીં. તો તમારો જવાબ આવે 2.385. એક ઉમેરી દઈએ એટલે 2.39. હવે તમારું ત્રીજું સ્ટેપ વાય કેપ શોધીએ આપણે. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એનો જવાબ તમારો કેટલો આવ્યો તો કે 2.39. પ્લસ બીનો જવાબ કેટલો આવ્યો તો કે 6.93. 100. હવે તમે રકમમાં જોઈ શકશો, તમને એક્સની કિંમત આપેલી છે જો 4.5. એક્સ બરાબર 4.5 મૂકતા 2.39 39 એમને 6.93 એમને 4.5 2.39. 6.93 ગુણ્યા 4.5 કરો એટલે એનો જવાબ આવશે 31.185. બંનેનો સરવાળો કરશું 33.575. ત્રીજી સંખ્યા 5 કે 5થી વધુ છે એટલે આગળ એક ઉમેરી દઈશું 33.58. આ તમારો જવાબ આવી ગયો. વાયની કિંમત 1000માં આપેલી છે તો પાછળ 1000 લખી નાખશું. આ જ રીતનો દાખલો આપેલો છે બીજો, સમજાવું છું. જો દાખલો આનો આ જ છે, પણ એ દાખલો આખો કોષ્ટકમાં આપેલો છે. જો એક બોલપેન બનાવતી કંપનીના છેલ્લા વર્ષના દરેક માસના અંતે બોલપેનના ભાવ નીચે મુજબ છે. બોલપેનનો ભાવ 40 હોય તો પુરવઠાનું અનુમાન શોધો. હવે અહીંયા ટેબલ બનાવેલું છે જો, તો આપણે એક્સ બરાબર ભાવ લેશું અને વાય બરાબર
પુરવઠો લેશું. પહેલાં સરેરાશ આપી, સરેરાશ એટલે મધ્યક. એક્સ બાર 30, વાય બાર 500. વિચરણ છે, ખાસ સમજો. વિચરણ કે ને, આ વિચરણ છે. અને ખાલી એસએક્સ આપે ને તો એ પ્રમાણિત વિચલન થાય. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. જો એસએક્સ આપે, શું આપે? તો પ્રમાણિત વિચલન થાય. અને એસએક્સનો વર્ગ આપે એટલે એ વિચરણ છે. શું છે? વિચરણ આપ્યું છે. યાદ રાખજો આ વસ્તુ માટે. એસએક્સનો વર્ગ આપ્યો છે તમને 25, એસવાયનો વર્ગ એ પણ વિચરણ 10,000. બેના વર્ગમૂળ દૂર કરી દો એટલે એસએક્સનો જવાબ આવશે 5 અને એસવાયનો જવાબ આવશે 100 પ્લસ આર આપ્યું છે. આર એટલે સહસંબંધાંક 0.8. એક્સની તમને કંઈક કિંમત આપી દીધી 40, ત્યારે વાયનો અંદાજ મેળવો. સોલ્વ કરતા જઈએ આપણે. જો પેલું બીનું સૂત્ર આર ઇન્ટુ એસવાયના છેદમાં એસએક્સ. આર આપ્યા 0.8, એસવાય મળ્યા આપણને 100, એસએક્સ 5. તમારો જવાબ આવશે 16. તમારો બીનો જવાબ થયો. હવે આપણે એની ગણતરી કરીએ. બીજું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણી પાસે છે કેટલા? 500 માઇનસ બીનો જવાબ આપણે હમણાં જ શોધ્યો 16, એક્સ બારનો જવાબ 30. 500ના 500 એમને 16 ગુણ્યા 30 480. એનો જવાબ આવશે 20. ત્રીજું મોડેલ શોધી વાય કેપ એ પ્લસ બી એક્સ, એની કિંમત 20, બીનો જવાબ 16, એક્સ બરાબર તમને આપ્યું કંઈક. કેટલા આપ્યા છે? 40. લેતા કે મૂકતા? 20ના 20 એમને 16 ગુણ્યા 40, 20ના 20 એમને 16 ગુણ્યા 40 કરો 640. તમારો જવાબ આવશે 660. એ વાય કેપ. ઉદાહરણ નંબર 11 એ સામાન્ય છે. એન આપ્યા છે, એક્સ આપ્યા છે, વાય આપ્યા છે, સિગ્મા એક્સોની કિંમત આપી છે અને સિગ્મા વાયની કિંમત આપી છે. તમારે માત્ર ખાલી સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરવાની છે, એટલે તમારાથી થઈ જશે. ઉદાહરણ નંબર 12 થોડું ઘટપટું છે, એની ગણતરી હું કરાવું છું. જો અહીંયા ચાલો. ઉદાહરણ નંબર 12, પેજ નંબર 135 ઉપર. એક કંપની દ્વારા ઉત્પાદિત પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદિત કરતા એકમોમાં જુદા જુદા સમયે પવનની ગતિની વીજળી ઉત્પાદનની માહિતી નીચે મુજબ છે. એક્સ બાર બરાબર કેટલા આપ્યા જુઓ તમને? તો કે 20. વાય બાર 186. સિગ્મા એક્સ વાય આપ્યા. બીનું સૂત્ર અલગ આવશે, જોજો. સિગ્મા એક્સ વાયની કિંમત આપી છે 23,200. એસએક્સ નથી આપ્યા, એસએક્સનો વર્ગ આપ્યો છે. એસએક્સનો વર્ગ આપ્યો છે કેટલો? 50. તો કોવિચરણની કિંમત શોધવી પડે. કોવિચરણની કિંમત ન હોય ત્યારે મેં તમને ટૂંકું સૂત્ર યાદ રખાવ્યું હતું. બીજું, અહીં એક પવનચક્કી આપી છે અને એના માટે એક કંપની દ્વારા ઉત્પાદિત પવનચક્કી સમૂહમાં જુદા જુદા સમયની કેટલાકને વીજળી ઉત્પાદનની માહિતી છે.
એક્સ બાર આપ્યા, વાય બાર આપ્યા, એક્સમાં એક્સ વાય આપ્યા. દાખલામાં એન આપ્યા છે 5. કેટલા આપ્યા છે? પ્લસ કંઈક અન્વયોજન કરવાનું કીધું છે તો કે હા. એક્સ બરાબર કેટલા આપ્યા? 25. ત્યારે તમારે વાય કેપ શોધવાની છે. એ પછી કરી. આ દાખલામાં જુઓ, બીનું સૂત્ર આવું આવશે. અહીંયા મેં તમને લખાવ્યું હતું. સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સનો વર્ગ આવશે. સિગ્મા એક્સ વાયની કિંમત કેટલી આપી તો કે 23,200. એન કેટલા આપ્યા તો કે 5. એક્સ બાર કેટલા આપ્યા તો કે 20. વાય બાર કેટલા આપ્યા તો કે 186. છેદમાં એન કેટલા આપ્યા તો કે 5. એસ એક્સનો વર્ગ કેટલો આપ્યો તો કે 50. ગણતરી કરતા જઈએ આપણે. 23,200 એમને 5 ગુણ્યા 20 ગુણ્યા 186 કયો 18,600 છેદમાં 5 ગુણ્યા 50 કરો એટલે એનો જવાબ આવશે 250. બેની બાદબાકી કરું. 23,200માંથી 18,600 બાદ કરું 4,600 છેદમાં 250. તમારા બીનો જવાબ કેટલો આવશે? 4600 ભાગ્યા 250 કરી એટલે એનો જવાબ આવશે 18.4. બી મળી ગયા. બીજું સ્ટેપ, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણને જો વિદ્યાર્થી મિત્રો આપેલા છે કેટલા? 186. 18.4. એક્સ બાર તમને આપેલા છે કેટલા? 20. 186ના 86 એમને 18.4 ગુણ્યા આપણે 20 કરશું. 18.4 ગુણ્યા આપણે 20 કરશું એટલે એનો જવાબ તમારે આવશે 368. આ દાખલામાં જો એ માઇનસમાં આવે છે, -182. હવે આપણે ત્રીજું સ્ટેપ શોધી, મોડેલ અન્વયોજન વાય કેપ. વાય કેપ માટે આપણે કરશું એ બરાબર એ પ્લસ બી એક્સ. એની કિંમત માઇનસમાં આવે તો માઇનસમાં લખવાની, પ્લસ 18.4 એક્સ. એક્સ બરાબર જુઓ તમને રકમમાં આપી દીધું છે, મેં અગાઉ લખી દીધું કેટલા? 25 લેતા. -182 પ્લસ 18.4 ગુણ્યા 25 -182 18.4 ગુણ્યા 25 કરશો એટલે એનો જવાબ આવશે 460. પ્લસ માઇનસ કરતાં મોડેલ અન્વયોજનનો જવાબ આવશે 278. વીજળીનું ઉત્પાદન આપ્યું તેની વોટમાં હતું વોટ. અહીંયા બીના અલગ અલગ વૈકલ્પિક સૂત્ર પૂર્ણ થાય છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર નિશ્ચાયકતાનો આંક અને એની આગળની ગણતરી શીખવાની છે. એના પછીના વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરશું. નમસ્તે.